પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 300મો દિવસ 27 ઓક્ટોબર 2025 સોમવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. માણસનો ગુસ્સા સંબંધી ઘણું બધું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, અને પ્રભુના વચનોમાં પણ ગુસ્સાને કાબૂ રાખવા સંબંધીનું વચન પણ આપણને આપવામાં આવ્યું છે. એફેસીઓના પત્રમાં તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ના દો, સૂર્ય આથમે પહેલાં સમાધાન કરી લો. અને એલિઝાબેથ નામના એક નર્સબેન આખી હોસ્પિટલમાં બધાના પ્યારા એવા નર્સબેન, તેમને દવાખાનામાં ઉપનામ આપેલું કે સદા હસતા સિસ્ટર. સદા હસતા સિસ્ટર, કદી ગુસ્સામાં જોયા નથી એમને. જો કોઈ ડૉક્ટર, સ્ટાફ, દર્દી કે દર્દીના સગા એ સિસ્ટર પ્રત્યે જો કોઈ ગુસ્સો કરે તો પણ તેઓ સામે ગુસ્સો કરતા નહોતા. એક દિવસે આસિસ્ટન્ટ નર્સ બેને આ એલિઝાબેથને પ્રશ્ન કર્યો કે સિસ્ટર, મારે એક અંગત પ્રશ્ન તમને પૂછવો છે. અને એલિઝાબેથ બેને કહ્યું કે હા, તમે પૂછો. અને આ સિસ્ટરે પૂછ્યું, આસિસ્ટન્ટ સિસ્ટરે, કે અમે જોયું છે કે ઘણા બધા તમારી સાથે ગુસ્સો કરે છે તો પણ તમે સામે ગુસ્સો કરતા નથી. ડૉક્ટરો હોય, સ્ટાફ હોય, દર્દી હોય કે દર્દીના સગા, પણ તમે કદી સામે ગુસ્સો કરતા નથી. તમે હસીને વાત કરો છો અને જવાબ આપો છો. કેમ તમે સામે ગુસ્સો કરતા નથી? ગુસ્સો કરે તો એની સામે ગુસ્સામાં જ જવાબ આપો. અને એલિઝાબેથે કહ્યું, ના, મારા મા એ પ્રભુને ઓળખતા હતા અને એમણે પ્રભુના વચનો દ્વારા મને શિક્ષણ આપ્યું છે કે ગુસ્સે થવાનું નહીં. અને કોઈ વ્યક્તિ જો આપણા પર ગુસ્સે થાય તો ગુસ્સો થવાને કારણે જે આપણી ભૂલ હતી એ ભૂલ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ મારા પ્રત્યે ગુસ્સો કરે ત્યારે હું મારું જીવન તપાસું છું, મારામાં કોઈક ભૂલ છે તો એ ભૂલ સુધારવા હું પ્રયત્ન કરું છું અને માટે હસીને જવાબ આપું છું. અને જો કોઈ વ્યક્તિ મારી ભૂલ ના હોય તો પણ મારા પ્રત્યે ગુસ્સો કર્યો હોય તો પ્રભુનું વચન કહે છે, ગુસ્સાને કાબૂમાં રાખો. ગુસ્સાને કાબૂમાં રાખો. મારા માએ મને શીખવ્યું છે પ્રાર્થના સહિત કે ભૂલ નથી પણ ગુસ્સો કર્યો તો તમે સામે ગુસ્સો ના કરશો, કાબૂમાં રાખો. આગળ જતાં એ સમજશે. અને યાકૂબનો પત્ર, તેનો 1 અધ્યાય અને 20મી કલમ, યાકૂબ 1 અને 20, કેમ કે માણસના ગુસ્સાથી દેવનું ન્યાયીપણું પાર પડતું નથી. ઈશ્વરનું ન્યાયીપણું આપણા જીવનમાં આવે એ ઈશ્વરની ઈચ્છા છે. હવે ન્યાયીપણું એટલે ઈશ્વર જે માફી આપે છે, ઈશ્વર જે આપણા પ્રત્યે પ્રેમ દર્શાવે છે, આપણને તારણની યોજનામાં ભાગીદાર બનાવીને તારણ આપે છે, એ બધી બાબતો સાદી અને સરળ ભાષામાં કહું તો એ ન્યાયીપણું. અને જો આપણે ગુસ્સો કરીએ છીએ તો એ બધી બાબતો પૂરી થતી નથી. માટે પ્રભુની યોજનાએ પરિપૂર્ણ કરવાને માટે
ગુસ્સા પર કાબૂ રાખવાનું પ્રભુનું વચન આપણને શીખવે છે. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો. કહેવાનો બાબત કે સૂર્ય આથમે એ પહેલાં જેની સાથે ગુસ્સો કર્યો છે એની સાથે સમાધાન કરી લો. ભૂલ છે તો માફી માગી લો. સામેની વ્યક્તિ ભૂલ કરી છે તો એને માફી આપો, પણ સમાધાન કરો. અને આ મનન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના મનન દ્વારા પ્રભુ અમારી સાથે તમે વ્યવહાર કરો, તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.